મગફળીમાં 24 કેરેટ ગોલ્ડ એટલે G20 મગફળી કહેવાય. આપણે માર્કેટમાં એવી ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ જોઈએ છીએ કે તેલમાં જો ભેળસેળ નીકળે તો મોટા ઇનામો આપીશું. તો આ બધી વાતો સાચી છે કે જસ્ટ માર્કેટિંગ ટ્રીક છે? તમે અત્યાર સુધી ક્યાંય તમે સાંભળ્યું છે કે કોઈને ઇનામ મળ્યું હોય? સાંભળ્યું ઇનામ તો ક્યારે નથી. મળે કે જ્યારે તમે લેબ રિપોર્ટ કરો ત્યારે. મતલબ તો તમારે શ્યોરિટી માટે પહેલાં તો લેબ રિપોર્ટ ખરેખર કરવો જ જોઈએ. જે તેલ તમે 365 દિવસ ત્રણેય ટાઈમ યુઝ કરો છો જેનાથી તમારું હેલ્થ સારું રહે છે, એ સારું રહેવા માટે તમારે અવેરનેસ તમારા પહેલાં લઈ આવવી પડશે કે ભાઈ જે તમે પરચેસ કરો એનો લેબ કરો ઓકે છે, કારણ કે તમે 365 દિવસ યુઝ કરો છો. પછી તમને ખબર પડશે કે ખરેખર આ સારું છે, પ્યોર છે કે નથી. પ્લસ બીજી વસ્તુ, મગફળીમાં 24 કેરેટ ગોલ્ડ એટલે G20 મગફળી કહેવાય. મગફળીની તો ઘણી પ્રકારની જાતિ આવતી હોય છે. 10 નંબર છે, 37 નંબર છે, 45 નંબર છે, 39 નંબર છે, જેની ક્વોલિટી G20 કરતાં ડાઉન હોય છે. મતલબ 10 ટનના ટેન્કરે ઓલમોસ્ટ 50,000 રૂપિયાનો ભાવ ફેર હોય છે. તો એ લેબમાં તો એ પણ પાસ થવાનું છે, પણ તમે લેબમાં જે GLC ટેસ્ટ કરાવો કે ભાઈ 23 મગફળીનું તેલ છે તો તેમાં એપ્રોક્સ 60% ઓલિક એસિડ આવે અને લિનોલિક એસિડ તમારે 26% આવે, 23 થી 26%. ત્યારે સમજવું કે આ 23 મગફળીનું તેલ છે. નહીંતર તમે 23 મગફળીના નામે વધારાના રૂપિયા તમે તેને ચૂકવો છો.